આજથી 60 દિવસ પહેલા એટલે કે 2 મહિના પહેલા ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે કોળી યુવાન નવનીત બાલદિયાને મારવાનો એક મામલો છે તે સામે આવ્યો હતો અને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ છે તે નારાજ થયો હતો। આ જે હુમલો થયો હતો તેમાં લોક ડાયરા કલાકાર માયાભાઈ આહિરના જે દીકરા છે જયરાજ આહિર તેની સામે ગંભીર આક્ષેપ થયા હતા અને નવનીત બાલદિયા છે તેણે કહ્યું હતું કે મારી ઉપર હુમલો કરાવનાર મુખ્ય આરોપી છે તે જયરાજ આહિર છે, જેને લઈને કોળી સમાજ નારાજ થયો હતો અને ધારાસભ્ય હીરા સોલંકી છે તેની આગેવાનીમાં 15 જેટલા ધારાસભ્યો અને 3 સાંસદ સભ્યો છે તે ગાંધીનગર ખાતે દોડી ગયા હતા અને ત્યારબાદ છે તે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને આખરે છે તે જયરાજ આહિરની છે એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને 14 દિવસ છે તે જેલવાસ છે તે જયરાજ આહિરે ભોગવ્યો હતો અને ત્યારબાદ છે તેમને મહુવા કોર્ટ દ્વારા છે તે જામીન આપવામાં આવ્યા હતા અને જામીન ઉપર છુટકારો કરવામાં તેમનો આવ્યો હતો। આ કેસમાં હાલમાં એક મોટા સમાચાર છે તે ભાવનગરથી સામે આવી રહ્યા છે। નવજીવન ન્યૂઝ આપને એક્સક્લુઝિવ સમાચાર છે તે આપી રહ્યું છે। નવજીવન ન્યૂઝના દર્શક માટે માયાભાઈ આહિરના મોટા દીકરા છે ભરત ભમ્મર એટલે કે ભરત આહિર છે તેઓ આજે ભાવનગર ખાતે દોડી આવ્યા હતા અને ભાવનગરના એસપી નિતેશ પાંડેની તેમણે મુલાકાત કરી હતી અને ત્યારબાદ છે તે ભાવનગરની રેન્જ આઈજી કચેરી ખાતે તેઓ આવ્યા હતા અને સાયબર ક્રાઇમ જે આવેલું છે ત્યાં તેમણે અરજી આપી છે તેવું અમારા સૂત્રો છે તેની પાસેથી જાણવા મળી રહ્યું છે। સાથે જ ભાવનગરના જે એસપી છે નિતેશ પાંડે તેમને પણ એક અરજી છે તે આપવામાં આવી છે અને ડાઠા પોલીસ સ્ટેશન છે ત્યાં પણ એક અરજી છે તે આપવામાં આવી છે।